તમારું કહેવું બરોબર છે. મારા ગુરુજીને પૂછ્યા સિવાય અમારાથી કંઈ કરાય નહીં. કોઈ પણ શિષ્યથી જે ગુરુ માર્ગ્યો નથી ન કરાય. તમે જે કહ્યું કે ગુરુજી આપને આટલું સારું જ્યોતિષનું જ્ઞાન છે, આટલું સારું આયુર્વેદનું જ્ઞાન છે, તો આપ આના વિશે કોઈ વિડીયો કેમ નથી મૂકતા? બરોબર છે તમારું કહેવું, પણ અમે ગુરુજીને પૂછ્યા વગર ન કરી શકીએ. અને બીજી વસ્તુ એ કે આ મારું જ્ઞાન નથી ભાઈ, આ મારું પોતાનું ઉપાર્જિત કરેલું નથી. આ તો ગુરુ કૃપાથી મળેલું બધું રેડીમેડ ખાઈએ છીએ. હું મારા ઘણા બધા પોડકાસ્ટમાં, ઘણા બધા સત્સંગોમાં કહું કે આના બધા જે વખાણ થાય, પ્રશંસા થાય, એનો અધિકારી હું નથી. આ તો અમારા જે બાબાજી હિમાલયમાં બેઠા છે, 1738 વર્ષથી અડીખમ બેઠા છે અને અમારા જેવા પાપીઓનો ઉદ્ધાર કરી રહ્યા છે, આ માર્ગ ઉપર ચલાવી રહ્યા છે. ઉદ્ધાર તો શી ખબર અમારા કર્મો એવા છે કે નહીં, એ તો અમારું સદગુરુ જાણે, મારો પ્રભુ જાણે. પણ હા, આ જે કંઈ પણ જ્ઞાન છે એ બધું અમારા માવતર દ્વારા મળેલું અને સદગુરુ દ્વારા મળેલું જ્ઞાન છે. એમાં આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર, આ તો મારા સદગુરુનું આપેલું જ્ઞાન, અનેક વસ્તુના, અનેક ક્ષેત્રના એમને જ્ઞાનથી ભર્યો છે મને. પણ એના વિશે ભલે બધી તમામ કહેલી વાતો સાચી પડતી હોય, અનેકો લોકોના શરીરના વ્યાધિ આદિ ઉપાધિ જે કંઈ પણ શરીરથી રિલેટેડ હોય એ બધું દૂર થતું હોય, રોગરાઈ, પણ મારા ગુરુજીને પૂછ્યા વગર, એમની અનુમતિ લીધા સિવાય અમારથી એના વિડીયો કે કંઈ મુકાય નહીં. તો હું જ્યારે ધ્યાનમાં બેસીશ ત્યારે જરૂર ગુરુજીને આ વાત કહીશ, પૂછીશ. એમની અનુમતિ હશે તો જરૂર એનાથી રિલેટેડ વિડીયોઝ આગળ મૂકીશું.